નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં અર્બન 8માં મંદિર મસ્જિદ મુદ્દે વિવાદ ઊભો થયો છે। બહારથી આવેલા અસામાજિક તત્વો દ્વારા મારામારીના આક્ષેપ પણ ઉઠ્યા છે, ત્યારે બહારથી આવેલા 25 થી 30 લોકોએ સ્થાનિકો પર હુમલા કરવામાં આવ્યો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે। મંદિર મસ્જિદ મુદ્દે વિવાદ બાદ પોલીસમાં અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવી છે, ત્યારે આ સમગ્ર મામલે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ બનાવને લઈને ગોત્રી પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં જોતરાઈ ગઈ છે, તો બીજી અન્ય વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। વિસ્તાર એવું છે કે ગોત્રી લાગે અને એમાં એવું છે કે આવાસના મકાન છે 7। એમાં એવું બયાન છે કે એ લોકો 48 મકાન છે મુસલમાનના, 48 મકાન મુસલમાનના છે અને છે બીજા હિન્દુના। એમાં હિન્દુ મુસલમાનની મેટરમાં આજે એ લોકોએ બહાર એક બેન છે, એમનું નામ મને નહીં ખબર, પણ ધ્રુતિબેન એમને બોલાયા બજરંગ દળવાળાને બોલાવીને આજે જે કૃત્ય કર્યું છે, આજે 25 થી 30 જણા તમે બહારના છો, તમે સોસાયટીના છો નહીં, અને તમે આજે આ વસ્તુ કરો। આજે બધાને ઢોર મારવામાં આવ્યો છે। આજે અમે ગયા છે ત્યાં, આજે મારા વાઈફ પર, મારા પર, બધાના પર આજે હાથ ઉઠાવવામાં આવ્યો છે। તો તમે બજરંગ દળવાળા છો, તો જ્યારે 48 મકાન આપ્યા હતા ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમે તો ત્યાં આગળ જ્યાં નહીં, તો આજે મંદિર મસ્જિદની મેટરમાં તમે કેમ ગયા? તમારે જ્યારે 48 મકાન હતા ત્યાં તમારે જવું જોઈતું હતું ને, આજે તમે કેમ ગયા? અને માર્યા એક બી મુસલમાનના છોકરાને હાથ નહીં અડાયો, તમે હિન્દુના છોકરાઓ પર કામ હાથ ઉઠાવ્યો? આજે આ છોકરો અમે જસ્ટ 5 મિનિટ પહેલા છૂટા પડ્યા છે, અને 5 મિનિટ પહેલા છૂટા પડ્યા એને છોકરાનો માર મારવામાં આવ્યો, તો તમે કયા હિદ્દથી માર્યો? છોકરો તો કશું બોલ્યો જ નહીં, તમે એને કયા હિદ્દથી માર્યો છે? અમે અને વિડીયો એને બનાવ્યો, કેમ બનાવ્યો? કે ભાઈ સોસાયટીમાં મેટર થઈ છે, બહારના આવ્યા છે, એના લીધે એને માર માર્યો છે। અને આજે 48 મકાન પહેલાથી જ છે, તો તમે ત્યાં લગીને હતા કઈ ને? તમે હિન્દુત્વ છો? તમે મકાન જ્યારે આપ્યા ત્યારે તમે કઈ હતા? પહેલી વસ્તુ તો લેડીઝ પર હાથ ઉઠાવો છો તમે, બજરંગ દળના માણસો, તમે આ વસ્તુ ના કરી શકો, તમે સમાધાન કરી શકો, બાકી તમે બીજું કંઈ કરી શકો નહીં। આજે અમારી માંગ એવું જ છે કે બજરંગ દળના માણસ હોય, કોઈ એક્ઝેક્ટ ગમે તે હોય, પણ તમે એના પર એક્શન લો ને, એમના પર ફરિયાદ કરી છે, એમના પર એક્શન કરો, એમને એક્શન લેવી પડશે। કેમ કે આજે 48 મકાન પહેલા તે કેમ તમે તારે એક્શન ના લીધી? આજે લીધી છે તો એમના પર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ। બાબત એવી છે કે હિન્દુના મંદિર અને મુસલમાનનું મસ્જિદ, એમાં એવું હતું કે 48 મકાન વાળા એવું કહે છે કે અમે મસ્જિદ બી બનાવે, તમે મંદિર બનાવો, પણ આમી મેટર ચાલતી હતી, એનામાં આ લોકોએ મેટર થઈ, એમાં બજરંગ દળવાળાને એક કોના બેન, બજરંગ દળવાળાએ પેલા કયા ધ્રુતિબેને બજરંગ દળવાળાને બોલાયા અને આ વસ્તુ થયું છે, ને આ વસ્તુ મોટું છે। નીતુબેને બોલાયા, આ વસ્તુ મોટી થઈ છે કે તમે સોસાયટીની વસ્તુ છે તો તમે સોસાયટીમાં પતાવો ને, તમે શું કામ બીજાની વાસમાં પડો છો? બજરંગ દળવાળાએ મારામારી જ કરી છે, છૂટા હાથની મારામારી કરી છે, કોઈને કશું જોયું નથી, કઈ નહીં, ડાયરેક્ટ જ મારામારી કરી છે। પોલીસની ગાડી એક્ઝેક્ટ મારી એક્ઝેક્ટ બાજુમાં હતી, પોલીસમાંથી કોઈ આવીને ઉતર્યું નથી કે કોઈને મારે, તો તમે બજરંગ દળનો સપોર્ટ કરો છો? તમે કશું કરતા નથી। અને ગાડી નંબર જે 18BW3319 આ ગાડી ત્યાં આગળ ઊભી હતી, પોલીસની ગાડી ત્યાં જ ઊભી હતી। પહેલા તો આપનું નામ? મારું નામ ચેતન રોહિત છે। ચેતનભાઈ, શું બનાવ બન્યો છે? આજે કેમ અહીંયા પહોંચ્યા છો? મારી સોસાયટી મેં અર્બન 8માં રહું છું, પ્રધાનમંત્રી ઉડામાં, બરાબર? ત્યાં નીચે મીટિંગ ચાલી હતી, શું મેટર છે મને ખબર નથી। એ ટાવર પાસે મેં જ્યારે આજે ઊભો હતો, ત્યાં અમારા ટાવરના પાસે સંજયભાઈ કરીને છે, એ હતા, એમની વાઈફ હતા, અને નીતુબેન હતા, એ લોકોએ બજરંગ દળવાળાને ફોન કરીને બોલાવ્યો, શું મેટર છે મને નથી ખબર। મેં આજે ઊભો હતો શાંતિથી ત્યાં અને આવીને મને કે ફ્લેટ પકડી ડાયરેક્ટ મને મારવાનું ચાલુ કરી દીધું। મને કે ભાઈ તારો શું પ્રોબ્લેમ છે? મંદિર તું નીચે જાતનો છે, તું મંદિર બનાવતો કામ નાખે તો આવો છે જેમ છે, મને બોલી ગયા। તમે ભાઈને એવું કીધું મેં હિન્દુ છું, મેં કંઈ નીચે જાતનો છું નહીં, મેં કંઈ મુસલમાન નથી, મેં હિન્દુ છું, બરાબર? મને શું પ્રોબ્લેમ હોય? તમે લોકો વાત કરો તો આવીને ડાયરેક્ટ બધા મારવા ગયા। એમાં કિશન કઈ હતો, એક જગદીશભાઈ કઈ હતા, 7ના, બધા બજરંગ દળવાળા 25-30 જણા હતા। એમાં મારા ભાઈ હતો એક મોટો, એમાં છોડતો હતો, એક નાનો ભાઈ હતો, એ છોડતો હતો, મારા મમ્મી મારી બેન હતા, એમના વાઈફ હતા, એક બીજા બેન હતા મોટા, બધાને એ લોકોએ માર્યા જ છે, દંડાની માર્યા। પોલીસવાળા ઊભા હતા, એ લોકોએ કંઈ કર્યું નથી। પોલીસવાળા જોતા જ રહી ગયા।
એ લોકોએ કઈ એક્શન કર્યું નહીં. એ લોકો ગાડીમાં બેસી રહ્યા. તો મારા મત કહેવાનો મતલબ એવું છે તમે લોકો એવું કે પોલીસવાળા નાગરિકની રક્ષા કરે છે તો અમારે લોકોની રક્ષા કેમ ન કરી? મને એનો જવાબ આપે પોલીસવાળા. બીજું મને કઈ નહીં જોતું. અત્યારે આપ ક્યાં આવ્યા છો ને શું આગળ કાર્યવાહી? આગળ કાર્યવાહી જે લોકોએ બરાબર મારી સોસાયટીની પ્રોબ્લેમ છે, મારા અમુકોએ સહી કાઢી નહીં આલી, સોસાયટીવાળાએ એ લોકોએ સહી કાઢી નહીં આલી તો તમે લોકોએ સોસાયટીની પ્રોબ્લેમ સોસાયટી જોડે વાત કરવી જોઈએ ને. બહારના ગુંડાઓનું શું કરવું બોલાયા? આમાં બજરંગ દળવાળાનું શું કામ છે? મને એનો જવાબ બજરંગ દળવાળા આલે. બરાબર તમે બજરંગ દળવાળા એવું કહેતા હોય કે ભાઈ અમે બધા આપે તો તમે બજરંગ દળવાળા 1 કરોડ રૂપિયા ફાળો લખાઈ દે ભાઈ સોસાયટીમાં 1 કરોડ રૂપિયા આલું છું મંદિર બનાવવા. મારી ખોટી વાત નહીં. બજરંગ દળવાળા કે ભગવાન તમે કેમ ભગવાન અગણા છે? એ લોકો બધા ભગવાન વાળા જ છે. એ લોકો પૂંજે છે. મારી બેન ખુદ 1 કિલોમીટર દૂર જાય સવારે 6 વાગે ઉઠીને મંદિરે. તમે આજે નહીં કીધું? પોલીસ ફરિયાદ કરી આપે? હા કરી પોલીસ ફરિયાદ. હવે અમે એ જ જોઈએ પોલીસ ફરિયાદ હું એક્શન જ. એ લોકો બહાર ખુલ્લા આમ ફરે છે. આમાં 1% કંઈ થશે એની જવાબદારી કોની? બરાબર. Subscribe now and press the bell icon. Never miss an update.